તો લગ્નમાં એક છોકરી સાથે એવી ઘટના ઘટી ને જે તમારી સાથે નહીં ઘટવી જોઈએ, એના કારણે વિડીયો બનાવતો છું. બધી છોકરી લોકો, બધી બહેનો આ વિડીયો ધ્યાનથી સાંભળજો. તો એક લગ્ન હતું, તે લગ્નમાં છોકરીનો ઘરે પરિવાર ગયો. તો પરિવાર લોકોએ લગ્ન એન્જોય કર્યા. પછી જમવાનો ટાઈમ આવ્યો, બધા લોકોએ જમવા બેસ્યા ને છોકરીને બધું ભાવતું ભાવતું જ બધું બનેલું હતું. તો બધું એણે બધી થાળી ફૂલ કરીને એની લીધી, દાળ ભાત ને બધું અલગ અલગ આઈટમ એણે લીધી ને એકદમ પેટ ભરીને ખાધું. ને ખાધું પછી એ લોકોએ થોડા લગ્ન અટેન્ડ કર્યા, બધું વિધિ પટાવીને ઘેરે આવ્યા ને બધા પોતપોતાના રૂમમાં જઈને સૂઈ ગયા. ને થોડોક જ વારમાં બધા સૂઈ ગયા ને એના 10-15 મિનિટ પછી અચાનક છોકરી ડાયરેક્ટ ઉઠીને ડાયરેક્ટ એમ ખાટલા પર બેસી ગઈ ને બહાર ડાયરેક્ટ હોલમાં આવીને સોફા પર સૂઈ ગઈ ને ડાયરેક્ટ જોરથી આમ રડવા લાગી, અડાવા લાગી કે મમ્મી મમ્મી, પપ્પા પપ્પા, જોરમાં અડાવા લાગી ને એકદમ પસીનાથી રબઝબ ને એને ચક્કર જેવા આવવા લાગ્યા. એના મમ્મી પપ્પાને બધા એના સાંભળે આવી ગયા, પૂછવા લાગ્યા હું થયું દીકરા, હું થયું, એમ કહી. પેલી બહુ રડે, બહુ એટલે બહુ ખતરનાક રડે. પછી એના છોકરી સાથે એ વસ્તુ થયેલી હતી ને એ તમારી સાથે નહીં ઘટી જોઈએ. તો એ છોકરી એના મમ્મી પપ્પાને કીધું, મમ્મી મેં જમવા તો ગઈ પણ ગુલાબજામુન ખાવાનું ભૂલી ગઈ. ત્યારે યાદ આવ્યું કે ગુલાબજામુન બી હતું. તો બસ આ તમારી સાથે નહીં થવું જોઈએ, એના કારણે વિડીયો બનાવ્યું છું. લાઈક કરો, શેર કરો, ફોલો કરો.